સમયની શરૂઆત ક્યારથી થઈ હશે? આમ ભલે આપણે ઘડિયાળ બનાવીએ, પછી કાઉન્ટડાઉન કરીએ, અને પછી એને ખાલી એક જ મિનિટમાં જવાબ આપવાનો હોય, એટલે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ એમ કરીને તરત આપણે બટન દબાવીએ, 1 મિનિટમાં એને જવાબ આપી દેવાનો હોય. પણ એ તો આપણી વ્યવસ્થા છે. સમય કા પ્રારંભ કબ હૈ, સમય કા અંત, મતલબ કાળનો પ્રારંભ, કાળનો અંત. કાળમાં બધું અંત પામે છે. એ કાળમાં આપણા શરીરનો જન્મ થાય છે, એ કાળમાં શરીરનો અંત આવે છે. પણ કાળનો અંત, અને એટલા માટે એ પણ ભગવાનનું સ્વરૂપ છે એવું આપણે માનીએ છીએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. ભગવાન શંકરને તો આપણે મહાકાલ કહ્યા છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. અને શંકર અજન્મા છે અને મૃત્યુંજય છે, મતલબ એનો આરંભ નહીં, એનો અંત નહીં, એનો જન્મ નહીં, એનું મૃત્યુ નહીં. એટલા માટે નવું વર્ષ એ આપણી વ્યવસ્થા છે. તો દરેક સમુદાયના નવા વર્ષ એક જ નથી, જુદા જુદા છે. એ આપણી વ્યવસ્થા છે, માનવોએ કરેલી વ્યવસ્થા છે. આ જંગલના દીપડાની બધા સાલ મુબારક કરતા હશે. જંગલની અંદરના હણક્યાને, જંગલના પ્રાણીઓ, એના માટે કોઈ નવું વર્ષ ખરું? એના માટે ઋતુઓ છે, અને ઋતુઓ અનુસાર તમે આફ્રિકામાં જાઓ તો બધા પ્રાણીઓ માઇગ્રેશન પણ કરતા હોય, કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય, કારણ કે અહીંયા પાણી ઓછું થાય, ઓલે પાણી હોય, અહીંયા કંઈક ઋતુ જીવનને માટે પ્રતિકૂળ જણાય તો બીજી જગ્યાએ જતા રહે. એ જ રીતે પક્ષીઓનું માઇગ્રેશન થાય. આપણે ત્યાં કેટલા હજારો માઇલ દૂરથી ઉડીને આ સાઇબેરિયન પક્ષીઓ નથી આવતા. કુંજડીઓ જાતી હોય, ઋતુ આવે ને કુંજડીઓ આવે, અને પછી જાતી હોય તો નિશાળના છોકરાની જેમ કેવાય, એકદમ લાઈનમાં શિસ્તથી જાતી હોય. એ દ્રશ્ય પણ જોવા જેવું હોય. ઋતુઓની અસર છે પ્રાણીઓ ઉપર. પ્રકૃતિની એક વ્યવસ્થા છે, પણ એ પ્રાણીઓના જીવનમાં સાલ મુબારક હશે. એ લોકો હેપી ન્યુ યર કરતા હશે. કે જંગલના રાજા સિંહે પાર્ટી રાખી નવા વર્ષની, બધાને નોતર્યા જમણવાર માટે. હવે એ સિંહ પાર્ટી રાખે જમણવારની, તો જેટલા આવે એને જ જમી જાય, એને શું જમાડે? સિંહને માટે તો ઈ જ. मानवों की व्यवस्था है. नया साल, नया વર્ષ. એનો અર્થ એ છે કે કાળમાં કંઈ નવું કે જૂનું નથી, પણ એ નિમિત્તે આપણે કંઈક નવું કરવા માટે પ્રેરિત થઈએ. આપણે આપણામાં કંઈક પરિવર્તન લાવીએ અને આપણે નવા થઈએ. કોઈ કેમ કે ભાઈ તમે બદલાઈ ગયા હો, તમારું જીવન આખું ચેન્જ થઈ ગયું, તમે વ્યસનો છોડી દીધા, તમારો ક્રોધ ઓછો થઈ ગયો, તમારો વ્યવહાર સુધર્યો, તમે બદલાઈ ગયા, અને સારા અર્થમાં બદલાઈ ગયા. કંઈક નવું. આપણે ત્યાં નવોન્મેષ એને મહત્વ આપે છે. નવાચાર, કંઈક નવું કરવાની વાત, કંઈક નવું રિસર્ચ. આપણા અર્જુનભાઈ કાનગઢ બોલું લઈને ફર્યા જ કરે છે.
ગેજેટ લઈને કંઈક ને કંઈક નવું ગોતતા જ હોય ને કંઈક નવો એ પ્રયોગ એ કરતા. મને પાછા દર વખતે કે ખરા કે હમણાં આવો પ્રયોગ કરું છું ને આ ટ્રાય કરું છું. નવું ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ જ્યારે ઋષિઓએ સ્તવન કર્યું, સ્તોત્ર રચ્યા, તો એમાંય કહ્યું દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ. એવા કૃષ્ણ દિને દિને નવમ નવમ. કૃષ્ણ એના એ પણ આપણે મંદિરે જઈએ એટલે પૂજારી વાઘા બદલી નાખે, શૃંગાર બદલાઈ જાય, નવા લાગે. લ્યો ના તમારા ઘરવાળા એના ઈ જ છે પણ આજે નવા નથી લાગતા તમને? કંઈક ઈ પહેરીને બેઠા હોય, નવી રીતે તૈયાર થયા હોય તો જુદા લાગે. આપણું શરીર પણ બદલાતું રહે છે. બાળપણમાં જેવું શરીર હતું એવું કિશોર અવસ્થામાં નથી હોતું. કિશોરમાંથી યુવા થાય એટલે વળી શરીર બદલે, એમાંથી પ્રૌઢ થાય વળી શરીરમાં પરિવર્તન, વૃદ્ધાવસ્થા ઘેરી વળે એટલે સાવ જુદું દર્શન એના એ શરીરનું. કાળમાં બધું બદલાતું રહે છે, કાળમાં બધું વિકૃત થતું રહે છે. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે એ પરમાત્મા નિત્ય છે, વ્યાપક છે, બધાની અંદર અને બહાર સર્વત્ર એ જ રહેલો છે. અંતર્બહિરવસ્થિતમ, દરેક પ્રાણીઓના હૃદયમાં એ અંતર્યામી રૂપે રહેલો છે અને બહાર એ કાળ સ્વરૂપે રહેલો છે. કેવી સુંદર વાત છે જો સમજાય તો, કે એ પરમાત્મા આપણી અંદર રહેલો છે એટલે અંદર બેઠો બેઠો આપણા શ્વાસને ચલાવે છે. આપણે રાત્રે ગાઢ નિદ્રામાં સૂતા હોય તો પણ આપણા શ્વાસ ચાલતા રહે છે, આપણું હૃદય ધબકતું રાખે છે. એ અંદર જે અંતર્યામી રૂપે બેઠેલો છે એ પરમાત્મા, એને કારણે શ્વાસ ચાલે છે. અને બહાર પણ વ્યક્ત અવ્યક્ત રૂપે એ જ પરમાત્મા રહેલા છે. એ કાળ સ્વરૂપે છે અને શું કરે? એ શ્વાસને હરે છે. કાલ પીબતી તદ રસમ, એ આયુને હરે છે. આ શ્વાસ ચલાવે, અંદર જે બેઠો અંતર્યામી એ શ્વાસને ચાલતા રાખે અને બહાર જે કાળ સ્વરૂપે છે એ શ્વાસને હરે. બેલેન્સ થાય. સાહેબ, સાયકલ તમારી ત્યારે જ ચાલે એના 2 પેડલ હોય અને એક પેડલને આમ દબાવો, ભાર આપો અને એ હેઠું જાય ત્યારે બીજા પેડલ ઉપર જે પગ હોય ને, ડાબા પેડલ ઉપર, એના ઉપર બહુ જોર ન અપાય. જમણા પગનું પેડલ દબાતું હોય ત્યારે ડાબા પગ એ પેડલ ઊંચું આવે અને એ પગને થોડો હળવો રાખવો પડે અને એ ઉપર આવે એટલે પાછો ડાબો પગ દબાય, ડાબું પેડલ દબાય અને ત્યાં ઓલું જમણું છે એ નીચે જાય. એમ શ્વાસ ચાલવા અને શ્વાસ પૂરા થવા, અંતર્યામી રૂપે શ્વાસ ચલાવે અને કાળ સ્વરૂપે એ શ્વાસને હરે. આમાં જ ગતિ છે જીવનની. એ પેડલ ચાલતા રહે, એને કારણે સાયકલની ગતિ રહે છે. જીવન ગતિશીલ છે અને ગતિ આ કારણે છે. એ પોઝિટિવ ને નેગેટિવ એ બંને. શ્વાસ અને ઉચ્છ્વાસ, પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. परमात्मा की अद्भुत सृष्टि है. जीवन वैसे रहस्यमय है और समझ में आ जाए तो बड़ा सीधा और अद्भुत. क्या रचना है परमात्मा की.
એટલે આ નવા વર્ષમાં આપણે બદલાવાનું છે. નહીં તો શું કે ખબર, વર્ષ બદલાઈ જાય છે, બાકી કાંઈ બદલાતું નથી માણસ. તો ઈ જ તો છે, બદલાવાનું આપણે છે. વર્ષ બદલાય એ તો એક મોકો છે, એક બાનું છે, એક અવસર છે, એક ચીટીઓ ભર્યો છે કાળે તમને, બદલા, ચેન્જ થા, કંઈક નવું કર. સંબંધમાં વેર બાંધીને બેઠો છે, મોઢા મચકોડીને બેઠા છો, એકબીજાથી દૂર થઈને બેઠા છો, બદલા, નવું વર્ષ છે. અહંકાર છોડીને, ક્રોધને એક બાજુ મૂકીને જાય ને ઘેર સાલ મુબારક કર. આ મોકો છે. અને જેવો તું જાયશ એટલે ઈવડો ઈ તે ઊભો થઈને આવશે, સાલ મુબારક કરશે જ. એક અવસર है कि तुम गिला शिकवा भूल सकते हो. આ એક બહુ સરસ વ્યવસ્થા છે નવા વર્ષની. થોડા મહિના જાય એટલે હોળીનો અવસર આવે, વળી પાછો એક અવસર, વળી પાછો એક મોકો મળે કે હોલી કે દિન હેપી હોલી કરકે આપણે એકબીજાને જે બોલતા ના હોય એની પાસે જઈને આમ રંગે રંગો પ્રેમથી અને એને અહીંયા લગાડો. આપણે બદલવાનું છે અને કંઈક પોઝિટિવ અર્થમાં બદલવાનું છે. અગેઇન કથા પણ એક અવસર આપે છે. મેં તો જોયું ઘણા વર્ષથી પરિવારના બધા ભેગા જ ન થતા હોય ને, કારણ કે આ એના ધંધામાં વ્યસ્ત હોય, આ એના કામમાં વ્યસ્ત હોય. અને હવે તો પાછો જે રીતનો સમય આવ્યો છે એમાં બધા એટલા વ્યસ્ત છે પોતપોતાના, અને બાકી સમય રહી જાય તો મોબાઈલમાં વ્યસ્ત છે. કોઈને કોઈની હારે બોલવાનો ટાઈમ નથી, બોલતાય નથી, કારણ કે મોબાઈલમાં જોયા કરવાનું ને સાંભળ્યા કરવાનું. અત્યારે ખરેખર ચક્ષુ અને શ્રોત્ર એ બંને ઇન્દ્રિયો એવી રોકાયેલી છે, પણ કૃષ્ણમાં નહીં, સેલફોનમાં. કૃષ્ણના દર્શન કરતા હોઈએ અને કૃષ્ણને સાંભળતા હોય બહુ સારું, પણ મોબાઈલ જોવામાં સ્ક્રીન ઉપર આંખ્યું ચોંટી રહે, એ જ સાંભળવાનું. હમણાં જ અમે વાત કરતા હતા, હું કંઈક કોઈ આર્ટિકલ વાંચતો હતો કે 10-15 વર્ષ પછી યુવાનોમાં એક નવો રોગ જોવા મળશે, અને તે શું કે એ વાણીથી કોઈની સાથે સંપર્ક સાધવાની ક્ષમતા ગુમાવી બેસશે. કારણ કે એને ખાલી જોવાની ને સાંભળવાની જ તે ટેવ પડી છે. એ જ અભ્યાસ છે હવે મોબાઈલને કારણે. વાર્તાલાપ ભૂલી જશે. વાણીથી જે સંવાદ સાધવો જોઈએ એ ધીમે ધીમે ખતમ થશે. લખવાનું ઓછું થશે, બોલવાનું ઓછું થશે, સાંભળવાનું ને જોવાનું એ બહુ. પણ ટેકનોલોજીને લઈને, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને લઈને, એટલે એને કારણે તમારું જીવન બહુ આ ટેકનોલોજી તમારા જીવનને બહુ પ્રભાવિત કરે છે. જીવન આખું બદલાઈ જશે. એવા સમયમાં તે આ કથાઓ એ કંઈક લડી રહી છે અને આશ્વાસન આપી રહી છે કે મોબાઈલને એક બાજુ મૂકીને કથા સાંભળવાને અને કૃષ્ણના દર્શન કરવાને માટે ઉત્સુક. દિવાળી આવે ને આપણે ઘરને નવું કરી નાખીએ છીએ. હવે તો આ બધું જુદી રીતની દિવાલો થઈ ગઈ, પ્લાસ્ટર આવી ગયા, ઓઇલ પેન્ટ એના ઉપર હોય છે. જૂના આપણા મકાન હતા કાચા, એમાં બહેનો દિવાળી આવે ને એટલે ગાયર કરતી, ધોળ કરતી. બાર પછી તે ગાયર હોય અને અંદર ઓસરીમાં, અંદર ઘરની અંદર જે દિવાલ હોય એના ઉપર પાછો ધોળ. તે ધોળ કરે, નિહણી લગાડી અને ઠેઠ ઉપર ચડી અને ધોળવાળું પાણી એમાં થોડી ગળી કે એવું નાખે ને એટલે થોડું આમ, અને પછી એના પોતા કરે. મેં કર્યા છે નાનપણમાં, મારી માની હારો હાર. તમે કર્યા? કોણે કોણે કર્યા? ધોળ કોણે કોણે કર્યા? હાથ લગા. હા,
આપણે નવું ઘર કરી નાખતા આખું, નહીં? અને ઘર આખું નવું થાય એ પછી જેટલા વાસણ હોય ઘરમાં, આપણે તો માંડ જ કરતા ને, હજી માંડ છે ગામડામાં, અને માંડ ઉપર વાસણ બધા ગોઠવ્યા હોય. એ બધાય વાસણને માંજવાના. બહેનો અમારી 1 મહિના પહેલાથી મહેનત કરતી હોય. બધાય વાસણને માંજવાના. એ આંબલી ને ઓલા નાળિયેરના છાલા ને રાખ ને એ બધું ભેગું કરીને એવી રીતે એને ઉટકે કે ચમકતા થઈ જાય વાસણ, હાવ નવા લાગે. પછી રંગોળીઓ કરવાની. ઘરને નવું કર્યું. નવું ઘર કરવા કરતા નવું ઘર કરો, ઘરને નવું કરો. નહીં આવલા આપણે ત્યાં એવા શબ્દ પ્રયોગો છે. નવું ઘર કરવા કરતા ઘરને નવું કરવાનું. દર દિવાળીએ આપણે તો લગ્ન થાય તો 7 જન્મના આપણે વાયદા કરતા હોઈએ. સીતાજી ધરતીમાં સમાય છે તો ત્વમૈવ ભર્તા ન ચ વિપ્રયોગઃ. પછી નવું બધું અન્ન. ત્યાં સુધીમાં ખેતર ખળાવાડમાંથી થઈને નવું અનાજ પણ ઘરમાં આવી ગયું હોય. એની પાછી નવી સામગ્રી બનાવી અને બેસતા વર્ષને દાડે અન્નકૂટ ભગવાનને ભોગ લગાડવાનો. નવું. લાભ પાંચમ આવશે, દેવ દિવાળી આવશે, તુલસી વિવાહ થશે, એટલે પછી આપણા બધા લગ્નના મુહૂર્ત નીકળશે. એટલે નવી વહુ ઘરમાં કે મારા દીકરાની આ નવી વહુ હમણાં લગ્ન કર્યા, તમારા લુગડા નવા. બેસતા વર્ષને દાડે તો નવા લુગડા પહેરીને, સારા વસ્ત્રો પહેરીને વહેલી સવારથી તૈયાર થવાનું. નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. નવું. તો આપણે આપણામાં પણ આંતરિક રીતે પણ કંઈક નવું, કંઈક બદલાવ. અને આ વડલાની છાયામાં બટુ બિશબાસ અચલ નિજ ધરમાં, બટુ બિશબાસ અચલ નિજ ધરમાં, બટુ બિશબાસ અચલ નિજ ધરમાં, બટુ બિશબાસ અચલ નિજ તીરથરાજ સમાજ સુકર્મા, તીરથરાજ સમાજ સુકર, તીરથરાજ સમાજ સુકર્મા, તીરથરાજ સમાજ સુકર, બટુ બિશબાસ અચલ નિજ ધરમાં, 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 અચલ નિજ ધરમાં, નિજ ધરમાં, અચલ નિજ ધરમાં. રામચરિત માનસ અનુસાર વડલો એટલે વિશ્વાસ. આપણે માત્ર કથા નહોતી કરીને, આપણે આ ખાલી વડલો નહોતો રોપ્યો, આપણે વિશ્વાસ રોપ્યો હતો. અને એ વિશ્વાસ વધી અને આટલો મોટો થયો છે. એ વિશ્વાસને કારણે પાણી જમીનમાં આવ્યું, એ વિશ્વાસને કારણે વાડીઓ થઈ. ભગવાનમાં અને ધર્મમાં એ વિશ્વાસને કારણે
ધરતી લીલીછમ થઈ. એ વિશ્વાસને કારણે આપણી સમૃદ્ધિ વધી. બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મ. અને એને કારણે આપણને આપણા ધર્મ પ્રત્યે દ્રઢ આસ્થા થવી જોઈએ. અને પછી તીર્થ રાજ સમાજ સુકર્મા. સમાજ પછી ભેગો થઈ અને જે સત્કર્મ કરે ને, ભાગવત સપ્તાહો થાય, સત્યનારાયણની કથાઓ થાય, સત્સંગ થાય, યજ્ઞો થાય, ગાયોને ચારો, પંખીડાને દાણા, અતિથિ અભ્યાગત સાધુ સંતોના ભંડારા, એ બધાને ભોજન, આ બધાય પ્રકારના જે સત્કર્મ છે એ તીર્થ છે. આટલા વર્ષોથી અહીંયા સતત ગાયોની સેવા ચાલે છે. જ્યાં ગાય છે ત્યાં ગોપાલ કૃષ્ણ ભગવાનની કૃપા પણ છે. અને એને કારણે ત્યાં એક ઉર્જા, ત્યાં સમૃદ્ધિ, ત્યાં ઉત્સાહ, ત્યાં ધર્મ, એની સ્થાપના થાય છે. ગાવો વિશ્વસ્ય માતરઃ એવું કહેવાયું છે. આપણા શાસ્ત્રો કહે છે કે ગાય વિશ્વની માતા છે. એનું દૂધ બધા પીવે છે, ગમે તે જાતિનો, ગમે તે કોમનો, ગમે તે ધર્મને માનનારો હોય, સૌ ગાયનું દૂધ. અને ગાયનું દૂધ ગમે તે મનુષ્ય માટે અમૃતરૂપ છે. ગાય સૌની માતા છે. એ માં પોષણ કરે અને મારીને ખાઈ ન જવાય. એ તો રાક્ષસી વૃત્તિ થઈ. ગાય માતા છે. અને હિન્દુ પરંપરા અનુસાર સ્વયં ભગવાન ગોપાલ બનીને આવે છે. ગાયોનું રક્ષણ, ગોચારણ, ગોસેવા શ્રી કૃષ્ણ કરે. અને એમાં આહિર સમાજ, તમારું તો સીધું કનેક્શન કૃષ્ણ સાથે, એટલે ગાયો માટે વિશેષ ભાવ હોય એ સ્વાભાવિક છે. આપણે આ ગૌલોક ધામ નામ આપ્યું છે કથા મંડપને પણ. અને આ વાસ્તવિકતામાં ગાયોનો નિવાસ છે. આપણે ગાયોને ઘેર આવ્યા છીએ અને આ કથાનો આનંદ લઈ રહ્યા છીએ. કેટલી સંખ્યા છે અત્યારે? 500 ની ઉપર, 600 ઉપર, 500, 400, 500 ગાયો અહીંયા છે. એની સેવા થઈ રહી છે આટલા વર્ષોથી. તો આ વિશ્વાસના વડલાની નીચે જે આપણે રોપેલો આ ધરતીમાં ગૌ સેવાના સંકલ્પ સાથે આ વિશ્વાસના વડલાની છાયામાં બેસી અને આપણે 7 દિવસ ગાયોનો મહિમા, ગોપાલ કૃષ્ણની કથા, આપણા શાસ્ત્રોનું ચિંતન કરીશું. અને એના દ્વારા જેમ દિવાળી આવે પહેલા ઘરનો કચરો વચરો બહાર કાઢી અને પછી ઘરને જેમ નવું કરીએ, એમ આપણે આ ઘર છે આપણું શરીર, શરીરમ ગૃહમ, એટલે એમાંથી કચરો કાઢી અને પછી કંઈક નવું કરશું, નૂતન જીવન તરફ પ્રયાણ કરીશું. આવા ભાવથી આવો ભગવાન નામ સંકીર્તન સાથે આપણે યાત્રાનો આરંભ કરીએ. હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હે કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ
સૂરજને ચંદ્ર તારી આરતી ઉતારે 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 હે નમણું કરે છે નર નારી વાલાજી તારી નમણું કરે છે નર નારી વાલાજી તારી નમણું કરે છે નર નારી વાલાજી તારી નમણું કરે છે નર નારી ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી ઓ કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી દ્વારિકાના નાથ મારા કૃષ્ણ જય દ્વારકાનાથ સોના રૂપાના તારા મંદિર સોહામણા સોના રૂપાના તારા મંદિર સોહામણા રૂપાના તારા મંદિર સોહામણા સોના રૂપાના તારા મંદિર સોના રૂપાના તારા મંદિર સોહામણા હે સોના રૂપાના તારા મંદિર સોહામણા અરે મૂર્તિ બની છે મનોહારે વાલાજી તારી મૂર્તિ બની છે મનોહારે હે વાલાજી તારી મૂર્તિ બની છે મનોહારી વાલાજી તારી મૂર્તિ બની છે મનોહારે હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હે કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે દ્વારિકાના મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી જય દ્વારકાધીશ ચરાવતો ગોળિયામાં વાલો ગાયો ચરાવતો
નરસિંહ મહેતાના વાલો સ્વામી શ્યામાળીઓ અરે તુમ પર જાઉં વારે વારે વાલા તું તો તુમ પર જાઉં વારે વારે હે વાલાજી તુમ પર જાઉં વારી વારી વાલાજી હું તો તુમ પર જાઉં વારી વારી હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હો કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય હે રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે ઓ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ મુરારી હે આપણો હવનો વાલો આપણો આરાધ્ય દ્વારકાનાથ
ગોપાલ કૃષ્ણ ભગવાન જેને ગાયો આટલી વાલી. ભગવાનના બધા નામમાં ગોપાલ